કારણ કે આ એક બેકઅપ છે. તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની પાછળ તમે આ બ્લેક કલરની સ્ટ્રાઇપ જોઈએ છે. તમને ખબર છે આ સ્ટ્રાઇપ શું છે? આ મેગ્નેટિક સ્ટ્રાઇપ છે. આ સ્ટ્રાઇપમાં તમારા કાર્ડની બેઝિક ડિટેલ્સ સ્ટોર હોય છે. આ સ્ટ્રાઇપ 1970માં આવી હતી, ત્યારે ટેકનોલોજી બી લિમિટેડ હતી. જસ્ટ સ્વાઇપ કરો, પેમેન્ટ થઈ જતું હતું. પણ આ સ્ટ્રાઇપમાં એક મોટો પ્રોબ્લેમ છે. આ સ્ટ્રાઇપમાં જે બી તમારો ડેટા હોય છે એ સ્ટેટિક ફોર્મમાં સ્ટોર થાય છે, મતલબ હંમેશા સેમ જ હોય છે, જેના લીધે ડેટા કોપી થઈ શકે છે, કાર્ડ ડુપ્લિકેટ બની શકે છે અને ફ્રોડ ઇઝીલી થઈ શકે છે. સો હવે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે EMV ચિપ, જે ગોલ્ડન કલરની તમને ફ્રન્ટ સાઈડ દેખાતી હશે, એ લોન્ચ કરવામાં આવી. EMV નો મતલબ છે યુરોપે માસ્ટરકાર્ડ વિઝા. આ એક મિની કમ્પ્યુટર ચિપ છે. આ ચિપ હરેક ટ્રાન્ઝેક્શન માટે એક નવો કોડ જનરેટ કરે છે, જેનાથી ડેટા કોપી બી ના થઈ શકે અને ફ્રોડ ઓલમોસ્ટ ઝીરો થઈ જાય. બટ હવે સવાલ એ છે કે અગર EMV ચિપ સિક્યોર છે તો બ્લેક કલરની સ્ટ્રાઇપ હજી બી તમારા કાર્ડ પર કેમ છે? કારણ કે આ એક બેકઅપ છે. બધા જ મશીન હજી ચિપ સપોર્ટ નથી કરતા. ઓલ્ડ સ્વાઇપ મશીન માટે હજી સ્ટ્રાઇપ જ યુઝ થાય છે. સો યાદ રાખો, જ્યાં EMV ચિપ હોય ત્યાં મેગ્નેટિક સ્ટ્રાઇપને ઇગ્નોર કરો. ઓલવેઝ તમારા કાર્ડને ઇન્સર્ટ કરો કાં તો ટેપ ટેકનોલોજીનો ઇસ્તેમાલ કરો. સ્વાઇપ લાસ્ટ ઓપ્શન રાખો. અને ક્રેડિટ કાર્ડ વિશે વધારે શીખવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. દેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ.